પર સુરત તરફથી મહત્વના સમાચાર। સુરત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે। હોઈ શકે કે જે મીટિંગમાં ક્રાઇટેરિયા નક્કી કર્યો એ ક્રાઇટેરિયામાં ન પણ આવતા હોય તો સામાન્યમાં સામાન્ય કાર્યકરને પણ સાંભળી શકાય એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ મરણ પથારી કેમ છે? 120 માંથી માત્ર એક બેઠક આવે કોંગ્રેસની સુરત મહાનગરપાલિકામાં, એટલા માટે જ આ નવનિર્માણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ચાલો, થેન્ક યુ। રાકેશ લાઈવ એક તરફ બતાને સુરત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। એક જ દિવસમાં એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો યોજાયા। બટાર કાપડિયાવાડી ખાતે નારાજ કોંગ્રેસ નેતાઓનું નવનિર્માણ અભિયાન, કતારગામ ખાતે શહેર કોંગ્રેસે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું તો બટાર ખાતે કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની આગેવાનીમાં સંમેલન મળ્યું હતું। કતારગામમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં સંમેલન યોજાયું હતું। બંને જૂથોનું શહેરમાં અલગ અલગ કાર્યક્રમો કરી શક્તિ પ્રદર્શનનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે। જે પ્રમાણે કોંગ્રેસમાં જૂથવાદ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાન અહીં મોજૂદ છે, બોલાવીને એમને સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે। દક્ષિણ ગુજરાતના આગેવાનોએ આજે નવનિર્માણ અભિયાનના માધ્યમથી પક્ષના કાર્યકરોને બોલાવવાનો પ્રયત્ન કર્યો છે। આ જે મિટિંગ છે સુરતના સમગ્ર દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનોની છે। માત્ર સુરત શહેર પૂરતા આગેવાનો મર્યાદિત નથી, માત્ર સુરત જિલ્લાના આગેવાનો પૂરતું મર્યાદિત નથી। સુરતના દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનોને સાથે લઈને એમની મનની વ્યથા સાંભળીને રાહુલ ગાંધીજીએ જે પાર્લામેન્ટની અંદર કીધું છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું, તો એ હરાવવા માટે શું કમી છે, શું ખૂટે છે, એની ચર્ચા કાર્યકરો સાથે થઈ શકે। અને આ એ દક્ષિણ ગુજરાત છે કે જે એક સમયે સમગ્ર દેશમાં કોંગ્રેસના માટે એક દીવાદાંડી સમાન હતું, ત્યારે એ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવી એ કોંગ્રેસના તમામ કાર્યકરોની ફરજ છે। મેં કીધું એ મુજબ કે પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, સંવાદ ન હોય એ ન ચાલે, એટલા માટે સંવાદ માટે આજે સૌને એકત્રિત કર્યા છે અને મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલા માટે હું આજે અહીંયા ઉપસ્થિત થયો છું। અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૌ કાર્યકરો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરશે। કોંગ્રેસ બે જગ્યાએ કેમ આ રીતે પ્રોગ્રામ કરી રહ્યું છે, એક તો અહીં અને બીજું કતારગામ? આ કાર્યક્રમનું આયોજન મારી જાણ મુજબ લગભગ છેલ્લા 7-8 દિવસ પહેલા થઈ ચૂક્યું હતું। સુરત શહેરના કાર્યકરો દ્વારા એઆઈસીસીના જે પ્રભારી છે એમનો પ્રવાસ 2-4 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે। મુજબ આજે ભરૂચ જિલ્લામાં પણ એમની મિટિંગ હતી, સુરત ગ્રામ્યમાં પણ એમની મિટિંગ છે, સાંજે સુરત શહેરમાં પણ એમની મિટિંગ છે। એ પક્ષની એક જે શહેર કોંગ્રેસ સમિતિ હોય કે જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય એના જે અધિકૃત અધિકારી હોય, પદાધિકારીઓ હોય, એ લોકો બેસીને સમીક્ષા કરતા હોય છે, પરંતુ વધારે કાર્યકરોને સાંભળી શકાય, વધારે કાર્યકરો સાથે ચર્ચા કરી શકાય અને જે પ્રકારની પરિસ્થિતિ સુરત શહેરની અંદર સુરતની આમ જનતા આજે ત્રસ્ત અને પરેશાન હોય ભારતીય જનતા પાર્ટીના શાસનથી, તેમ છતાં જો સારું પરિણામ ન આવી શકતું હોય તો કાર્યકરોની સાથે ચોક્કસ સંવાદ કરવો જોઈએ એવું અમે માનીએ છીએ અને એટલા